કરું હવે જીવનમાં કંઈ ખબર જ નથી પડતી. સામાન્ય નોકરી, 5 દીકરા દીકરીઓનું ભરણ પોષણ, એમાં પણ 2 દીકરીઓના લગ્ન કરતાં મારી આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે હવે ક્યાંયથી મદદ ક્યાં મળવી, ક્યાં ગોતવી, મને એ વિષય છે. જો હું શિક્ષણ અને કુટુંબ નિયોજનનું મહત્ત્વ સમજ્યો હોત તો મારી આ પરિસ્થિતિ ન હોત. દહેજ પ્રથા એવું દૂષણ છે જે મારી 3 દીકરીઓમાં 2ને મેં પરણાવી. 3જી દીકરીના લગ્ન માટે મેં મારા મોટા ભાઈ, મારા સગાવાલાઓ, મારો મિત્રો, અનેક સંબંધો જેમની સાથે હતા એમની સાથે પૈસા બાબતે મેં માગણીઓ કરી. કોઈએ એક ફૂટી કોડી પણ નથી આપી. શું કરું? જો હું મારી દીકરીના લગ્ન ન સારી રીતે કરી શકું તો સમાજ મને સમાજમાંથી બહાર કાઢશે, નહીં કહેવાના વહેણો કહેશે. એટલે મારી આર્થિક પરિસ્થિતિ માટે મારે હવે કંઈક ને કંઈક કરવું પડશે. જે કંઈ કરવું પડે દીકરીના લગ્ન માટે. હવે એક જ રસ્તો છે કે મારે કોઈ પાસેથી વ્યાજવા પૈસા લાવવું તો મારી આ આર્થિક પરિસ્થિતિ અને લગ્ન થશે. કારણ કે સમાજમાં જે કુરિવાજો છે, દહેજ પ્રથા છે, લગ્નના જે ખર્ચાઓ છે એ કર્યા વગર છૂટકો જ નથી. હવે મારે વ્યાજવા પૈસા લેવા જ પડશે કોઈ પાસેથી. ગબ્બરસિંહ બાપુ આવું? આવ છગન બાપુ 10 લાખ રૂપિયાની જરૂર છે, દીકરીના લગ્ન છે. એ મારો પ્રશ્ન નથી ભાઈ. બાપુ આપ જે કોઈ કરવા તૈયાર છો પણ મને એક 10 લાખ રૂપિયાની મદદ કરો. બાપુ તમે મદદ કરો 10 લાખ રૂપિયા. ભાઈ તું પહેલા એ લઈ ગયો તો 5 લાખ રૂપિયા. બાપુ એ મેં તમને વ્યાજ સહિત ચૂકવ્યા છે બાપુ. ભાઈ એ તો ઘરેણા લીધા ત્યારે ચૂકવાનું છે, એમને એમ થોડું ચૂકવાનું છે. બાપુ બસ આ વખતે 10 ની મદદ કરો બસ બાપુ. 10 શું છે તારા નામે ભાઈ? મારા નામે મારું મકાન છે બાપુ. તારું મકાન છે? બાપુ હા. બેંક ખાતું છે? ના મારી પાસે ચેકબુક ને બધું છે બાપુ મારી પાસે. ઓલો રમેશિયા નું શું થયું? આપે પગ ટાંગા ભાંગી નાખ્યા હતા બાપુ. પણ એવું હવે બાપુ મારેથી હું ટાઈમે વ્યાજ ચૂકીશ બાપુ આપને. પછી તું પોલીસ સ્ટેશન ગયો તો? નહીં જવું બાપુ. તો તમારી નહીં મને બસ 10 લાખ મદદ કરો. હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું બાપુ. તો તારા કાગળ અને ચેકબુક લઈને આવી જાજે કાલે. હા બાપુ. તો આપ કાલે આપને બધું આપી જઈશ બાપુ. ચાલ નીકળ. 10 લાખ રૂપિયા મેં વ્યાજના લીધા. એની મારી પાસેથી ગબ્બરસિંહે 20 લાખ રૂપિયા લીધા. હું શું કરું? 20 લાખ રૂપિયા મારું ઘર લખાઈ લીધું. મારા ઘરે આવીને મારઝૂડ કરે છે, રસ્તામાં જ્યાં મળે અહીંયા મારે છે. જિંદગીથી કંટાળી ગયો છું. શું કરું? જિંદગીથી કંટાળી ગયો છું. મને સમાજમાં આવા કેવા કેટલા લોકો હશે જેને આ વ્યાજના ખપ્પરમાં મારી જેવા કેટલા લોકો હશે કે જે મારે હવે ઝેર પીવા સિવાય મારે કોઈ રસ્તો નથી રહ્યો. છગન આ શું કરે તો? ત્રિભુવન કાકા મારે ઝેર પીવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો. છગન તને કઈ ભાન પડે છે? અહીંયા ઉભો થા. તને 2 વર્ષ પહેલા તે મેં તને સમજાવ્યું હતું આવા બધા વ્યાજખોરોના પૈસા લેવાના ના હોય, બેંકો પાસેથી પૈસા લો. શું મુશ્કેલી છે? શું છે આ ઝેર છે કાકા? મને હવે વ્યાજખોરોથી હું ખપ્પરમાંથી હવે હું કંટાળી ગયો છું. હવે મને કઈ હવે જીવવું નથી. તને ખબર છે ભાઈ તું પેપર વાંચે છે? પણ મને બહુ બીક લાગે છે, ડર લાગે છે આ ગબ્બરસિંહ ને એના માણસોની. સાંભળ, પહેલા મને સાંભળ. ગુજરાત સરકારે અત્યારે એક ઝુંબેશ ઉપાડી છે કે આ વ્યાજખોરોને પકડી અને જેલ ભેગા કરે છે. નથી, મને કઈ નથી ખબર પડતી. તું ચિંતા નહીં કર. અહીંયા ડોક્ટર શમશેરસિંહ સાહેબ છે, પોલીસ કમિશનર વડોદરા શહેરના. એ બધા જ જે વ્યાજખોરોના ચક્રમાં સપડાયેલા છે એને બોલાવીને ફરિયાદો લેવામાં આવે છે. કેટલાયને પાસામાં જેલમાં મોકલી દીધા છે. તું જા ત્યાં અને શમશેરસિંહ સાહેબને ફરિયાદ કર. હું ફરિયાદ કરીશ. તારે ન જવું હોય, તારે શમશેરસિંહ સાહેબ પાસે ન જવું હોય તો સિટીના ઇન્સ્પેક્ટર છે મિસ્ટર પાંડે, તારું સરસ મજાનું કામ કરી દે છે. પણ આ દવા પીવાનું બંધ કર સગન. હું આ ખપ્પરમાંથી હવે હું બહાર નીકળીશ ને હું ચોક્કસ ફરિયાદ કરીશ. પાંડે સાહેબ આવું? આવો છગનભાઈ. નમસ્તે પાંડે. નમસ્તે છગનભાઈ બેસો. આભાર પાંડે સાહેબ. બોલો મજામાં ને? હા પાંડે સાહેબ મેં 2 દિવસ પહેલા વ્યાજખોર બાબતની એક આપને ફરિયાદ આપી હતી. અત્યારે સમાજ છે, હું તો મારું તો એક જવા દો,
પણ સમાજમાં કોઈ બાકી નથી કે જે વ્યાજખોરોના ખપ્પર, આ એક ખપ્પર છે કે જેમાં દરેક લોકો હોમાય છે. મેં હિંમત કરીને, કાર્યકરે મને કીધું, મેં હિંમત કરીને મારી ફરિયાદ આપી છે વ્યાજખોર ગબ્બરસિંહ વિરુદ્ધ. તો એને હજી પણ મને મારી નાખવાની ધમકીઓ આપે છે મારે ઘરે આવીને. હવે તો મને એને કોઈ પણ હિસાબે સાહેબ આપ પકડો, બસ મારી એટલી જ આપને રજૂઆત છે સાહેબ. હું આપને એટલી રજૂઆત કરવા આવ્યો છું. જી છગનભાઈ, આ જે તમારી જે તપાસ છે અમારા એક હોનહાર પીએસઆઈ મનીષ છે એમને આપવામાં આવી છે અને લગભગ એ પકડાઈ જ જશે. તમે શાંતિ રાખો. ચાલો, તે છતાં હું એમને ફોન કરું છું ને અપડેટ અત્યારે જ આપની સામે લેવું છું. આ ઇન્સ્પેક્ટર પાંડે બોલું છું. પેલા ગબ્બર બાપુનું શું થયું? અચ્છા, પકડાઈ ગયા છે? એને તાત્કાલિક મારી પાસે લાવો, એને ઠીક કરીએ. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ ન્યાય કરજો, બસ એટલું જ કહું છું. હું મારી જિંદગી વ્યાજના ખપ્પરમાં મારું જીવન બરબાદ થઈ ગયું છે, મારું કુટુંબ બરબાદ થઈ ગયું છે. બસ હવે મને તમારી પાસેથી આટલી જ અપેક્ષા છે. બસ સાહેબ આટલી જ અપેક્ષા છે. સર આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પકડ્યો છે? અરે મોબાઈલ કેમ લેશો સાહેબ? અરે સાહેબ મોબાઈલ ના લ્યો સાહેબ. અરે મોબાઈલ ના લ્યો સાહેબ. મારા વિરુદ્ધ કોઈ વોરંટ છે? અરે સાહેબ મારા વિરુદ્ધ મારે મારા વકીલથી વાત કરવી છે. મને મારા વકીલથી વાત કરવી છે સાહેબ. સાહેબ પણ મને મારા વકીલથી વાત કરવી છે. સાહેબ મને મારા વકીલથી વાત કરવી છે.